આગળ વધીએ તો મુંબઈમાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મે મહિનાના વરસાદે 107 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। ભારે વરસાદથી મેટ્રો સેવાને માઠી અસર પહોંચી છે। વર્લી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા। ગ્લેક્સો સ્ટેશનથી આરેના કોલોની સુધી જ મેટ્રો સેવા ચાલુ છે। તો મુંબઈના દ્રશ્યો જ કહી રહ્યા છે જળબંબાકારની જે પરિસ્થિતિ અત્યારે સર્જાય છે। ભારે વરસાદ વરસ્યો છે અને મેટ્રો સેવા જે છે તે ખોરંભે ચડી છે। મેટ્રો સેવા અમુક વિસ્તાર પૂરતી સીમિત થઈ ચૂકી છે, ત્યારે મુંબઈમાં વરસાદથી જનજીવન ખોરવાયું છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, મેટ્રો સેવા જે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને મેટ્રો સ્ટેશનમાં જે પાણી ભરાયા છે તેના દ્રશ્યો પણ અમે અત્યારે આપને બતાવી રહ્યા છીએ। મુંબઈમાં વરસાદે જનજીવન પર ભારે અસર કરી છે। જળબંબાકારની પરિસ્થિતિ મોટાભાગના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા જાણે પાણીની અંદર ગરકાવ થઈ ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મુંબઈના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અલગ અલગ જે દ્રશ્યો છે, મોટાભાગના વિસ્તારોની અંદર જળભરાવની પરિસ્થિતિ સર્જાય છે। મુંબઈમાં ચોમાસાનું વહેલું આગમન થયું છે। વર્ષ 2015માં 8 જૂને ચોમાસું પહોંચ્યું હતું મુંબઈ, જ્યારે વર્ષ 2016માં 20 જૂને પહોંચ્યું હતું। જ્યારે વર્ષ 2017ની વાત કરવામાં આવે, વર્ષ 2018ની વાત કરવામાં આવે તો 10 જૂન અને 9 જૂને ચોમાસાનું આગમન થયું હતું, ત્યારે આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે। વર્ષ 2019માં 25 જૂને ચોમાસું પહોંચ્યું હતું મુંબઈ, જ્યારે વર્ષ 2020માં 14 જૂને ચોમાસાનું આગમન થયું હતું। વર્ષ 2021માં 9 જૂન, જ્યારે વર્ષ 2022માં 11 જૂને ચોમાસાનું આગમન થયું હતું। સામાન્ય કરતાં મુંબઈમાં વહેલું ચોમાસાનું આગમન જ્યારે થયું છે। વર્ષ 2023માં 25 જૂને મુંબઈમાં ચોમાસું પહોંચ્યું, જ્યારે વર્ષ 2024માં 6 જૂને ચોમાસું પહોંચ્યું હતું, પરંતુ 2025ની જો વાત કરવામાં આવે, મે મહિનાની અંદર જ ચોમાસાનું આગમન મુંબઈમાં થઈ ચૂક્યું છે। 26 મેના ચોમાસું પહોંચ્યું છે।